ધીંગાણે જેના હે માથા મહાણે એનો પાળીઓ થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હે ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. દોસ્તો, ધ્રાંગધ્રા તાલુકાનું ચુલી ગામ, ત્યાં અત્યારે આપણે એમ કહેવાય કે આ બધા શૂરવીરોના દર્શન કરી રહ્યા છીએ. ત્યારે મારા પરમ મિત્ર અહીંયા અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે. હાલો, હરે હરે. આજ પૂછું તને પારિયા રે મારા દલડા કેરી વાત રે મારા દલડા કેરી વાત એ પાધરમાં તું સીધ ખોડાણો એ સિંધુરે તું કેમ રંગાણો પાધરમાં તું સીધ ખોડાણો એ સિંધુરે તું કેમ રંગાણો. વાહ વાહ. એ મારા ગામને માથે મારા ગામને માથે મારું ચડતી મૂંગિયા વાગે ઢોલ રે તેદી મૂંગિયા વાગે ઢોલ. હરે હરે. એ ખેલુડા તેદી હાવદા થાતા એ રણ મેદાનમાં જાતા માટે આજ પૂછું તને પારિયા રે મારા દલડા કેરી વાત રે મારા દલડા કેરી વાત. વાહ વાહ. એ પાધરમાં તું સીધ ખોડાણો એ સિંધુરે તું કેમ રંગાણો. અને તેથી પારીઓ કહેવા લાગ્યો, હે કવિરાજ, કદાચ અમે કોઈ બેન દીકરીઓની વારે ચડ્યા હોય, કદાચ કોઈ ગાયોની વારે ચડ્યા હોય અને ધીંગાણાની માલકોર અમારા મસ્તક પડી ગયા હોય ને ધડ લડતા હોય, તેથી અમે પાધરની માલકોર પારિયા થઈને પૂજાતા હોય. બાપ વાહ 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 વાહ. હરે હરે. દોસ્તો, આ ઐતિહાસિક પાળિયાઓના આપણે દર્શન કરી રહ્યા છીએ અને હજુ આપણે ઘણા બધા એમ કહેવાય કે દર્શન કરવાના છે. તમે જોઈ શકો છો. દોસ્તો, ખરા બપોરનું ટાણું હતું અને હું અત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના પાદરની માલિપા વિચરણ કરી રહ્યો છું. વિડીયોની શરૂઆતમાં આપણે જે દ્રશ્ય જોયા, જે કલાકારોને સાંભળ્યા, ખરેખર આપણે એમને સાંભળીએ તો આનંદ જ આવ્યા કરે. પરંતુ વિડીયોની શરૂઆત આપણે જે પાળિયાઓના દર્શનથી કરી એ આપણને આજીવન યાદ રહેવી જોઈએ. અને ચુલી ગામ એ તો કંઈક સદીઓ જૂના ઇતિહાસને પોતાના કોઠાની માલિપા સંગ્રહી અને બેઠેલું ગામ છે. ત્યારે દોસ્તો, આ ગામની માલિપા આવેલો આ જે અતિ પ્રાચીન સદીઓ જૂનો કિલ્લો છે એ જોવા આપણે જવું છે. આપણે એ આખા કિલ્લામાં એક લટાર મારવી છે અને એ વીતી ગયેલા વખતથી એકદમ રૂબરૂ થવું છે. આ ભવ્ય પ્રવેશદ્વાર જોતા આપણને એ જે તે સમયનો રજવાડી ઠાઠમાઠ યાદ આવે અને એ પ્રવેશદ્વારની બહાર જ આ અડીખમ ઊભેલા શૂરવીરોના પાળિયા તમે જોઈ લો. દોસ્તો, સદીઓની સદીઓ થઈ, ઘણો બધો વખત વીતી ગયો. આજે પાળિયાઓ ઉપરનું જે લખાણ જે છે એ કંઈક ઋતુઓનો જાગ ઝીલી અને જર્જરિત થયું છે. પરંતુ આ પાળિયાઓ જે છે ને એ આપણને આજે પણ એમ કહે છે કે અમે અહીંયા એમ નામ નથી ખોડાણા. દોસ્તો, આ બધા દ્રશ્ય તમે જુઓ. એ જીધડ ધીંગાણે જેના એ માથા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આવા કંઈક શબ્દોથી આપણે આ વિડીયોની શરૂઆત કરી હતી. એ એમ કહેવાય કે કલાકારો ગાતા આપણને આ બધા શૂરવીરોને એમ કહેવાય કે જોઈએ તો ખરેખર એક અલગ જ પ્રકારનો રોમાંચ થાય. એ જે તે સમયના યુદ્ધના એ આપણને વાતો વાગોળતા વાગોળતા એ યુદ્ધના ઇતિહાસ યાદ આવે. અને દોસ્તો, આ અડીખમ ઊભેલી દિવાલ એક ઉપર એક જે પથ્થર ગોઠવાયેલો જે છે ને એને આપણે જોઈએ તો એ દ્રશ્ય જોતા જ બનતું હોય છે.
દોસ્તો, આ આખા કિલ્લાને હવે આપણે ખૂબ જ નજીકથી જોવો છે, જાણવો છે, માણવો છે, પીછાણવો છે. આ એક ઉપર એક ગોઠવાયેલા પથ્થરો આજે પણ આપણને એમ કહે છે કે વૈયાવો અમારે અમારા ભૂતકાળને ભાખવા છે. તમે બે ઘડી ઊભા તો રહ્યો, અમારે તમને ઘણું બધું કહેવું છે. ત્યારે દોસ્તો, આપણે ધીમે ધીમે આગળ વધીએ. આ અંદર જતા જે નાની બે સામે બારીઓ આવે, કહેતા કે અહીંયા નાની એવી કોઈ બેઠક રહેતી હશે, કોઈ ચોકી ફેરો રહેતો હશે એવું આપણને લાગે. આ પ્રવેશ દ્વાર તમે જુઓ દોસ્તો, કમાન આકારનો આ પ્રવેશ દ્વાર આજે પણ અડીખમ ઊભો છે અને પાછળ મંદિર પણ આપણને દ્રશ્યમાન થઈ રહ્યું છે. આ કિલ્લામાં અતિ જૂના કંઈક અવશેષો છે. 4 કોઠાઓ છે. ચારેય કોઠામાં આપણને કોઈને કોઈ રીતે અલગ અલગ દ્રશ્યો જોવા મળવાના છે. દોસ્તો, વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે, ખરેખર આનંદ આવવાનો છે. વાહ ભાઈ વાહ. આવો આપણે ધીમે ધીમે આગળ વધીએ. બરાબર દોસ્તો, એક તો ઘણી બધી ગરમી છે, ઘણો બધો તડકો છે અને ઉનાળાનો વખત છે. આ ઉનાળાનો સમય છે એટલે આ બધાય અંદર જે ઉગી નીકળેલા જાડી ઝાખરા અને આવળ બાવળ જે છે એ પણ સુકાઈ ગયા છે. પરંતુ દોસ્તો, આ તો ધ્રાંગધરા, આ ઝાલાવાડની ભૂમિ ધ્રાંગધરા કહેતા કે પથ્થરોની ભૂમિ. આ કિલ્લાની અંદર આવેલા આ બધા ખડકો તમે જુઓ, અતિ વિશાળ આ પથ્થરો જે છે એ આપણને નજરે પડી રહ્યા છે દોસ્તો. અને હું ધીમે જઈ રહ્યો છું આખા કિલ્લાના તમને દર્શન કરાવવા માટે. દોસ્તો, અહીંયા આ કિલ્લામાં ભૂતળા દાદા પણ બિરાજમાન હોય છે, તો આપણે ભૂતળા દાદાના પણ દર્શન કરવાને માટે જઈએ. અને દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવતા હોય છે. હજારોને એમ કહેવાય કે લોકોની આ જગ્યાએ આસ્થા જોડાયેલી છે અને ભૂતળા દાદાની પાસે તેઓ ઘણી બધી માનતાઓ માને અને દાદા અચૂકપણે એ બધી માનતા પૂરી કરતા હોય છે. ખાસ કરી અને લોકો અહીંયા એક કોઠો છે જે અત્યારે હું તમને દર્શન કરાવીશ, એ કોઠામાં ભૂતળા દાદાના દર્શન માટે આવતા હોય છે. આ તમે જોઈ શકો છો દોસ્તો, સદીઓની સદીઓ થઈ કંઈક વખતનો ઝાક ઝીલી અને અડીખમ ઊભેલો આ કિલ્લો જે છે એ આજે પોતાનો ભવ્ય ભૂતકાળ વાગોળતો અહીંયા અડીખમ ઊભો છે. બસ આપણે એને જોવા જઈએ તો આપણને જાણે ભણકારા સંભળાય એવું અચૂકપણે લાગે. આ નાનકડી બારી, ત્યાંથી આપણે કોઠાની અંદર જઈએ એટલે આ કોઠામાં બિરાજમાન છે શ્રી ભૂતળા દાદા. આપ જોઈ શકો છો દોસ્તો, દર્શન કરી શકો છો. આવો આપણે પણ ભૂતળા દાદાના દર્શન કરવાને માટે જઈએ. અને ઊભા અને આડા જે અડીખમ અતિ વિશાળ પથ્થરો આ જગ્યાએ છે એને જોતાં જ આપણને એક વાત ચોક્કસ યાદ આવે કે આપણા પૂર્વજો જે છે એ કેટલા આધુનિક તકનિકથી સજ્જ રહ્યા હશે. અને અંતે દોસ્તો, આ જગ્યાએ પણ અતિ વિશાળ પથ્થરો અને ખડકો તમે જોઈ શકો છો. અને ભૂતળા દાદા પણ આપણને દર્શન આપી રહ્યા છે. હે ભૂતળા દાદા, જે પણ વ્યક્તિ આ વિડીયો જોઈ રહ્યા છે એમની ઉપર રહેમ દ્રષ્ટિ રાખજો મારા વાલા. કૃપા કરતા રહેજો ભૂતળા દાદા. જય હો, જય હો. વાહ ભાઈ વાહ. આવો આપણે ભૂતળા દાદાના દર્શન કરીએ. દોસ્તો, આપ જોઈ શકો છો ધૂપ દીપ અગરબત્તી વગેરે પણ થતા હોય છે. હા, લોકો અવારનવાર અહીંયા આવતા હોય છે. ઘણા બધા લોકોની મેં તમને કીધું તેમ કે આ જગ્યાએ આસ્થા જોડાયેલી છે. અને ભૂતળા દાદાના દર્શન કર્યા બાદ હું તમને આખા કિલ્લામાં લટાર મરાવવાનો છું. અને અહીંયા ઘણા બધા વખતથી આ કિલ્લો છે, કંઈક સદીઓ થઈ. તો હવે દોસ્તો, સમયનો માર એને પણ પડ્યો હોય એટલે ઘણા બધા આજુબાજુ પડી ભાંગેલા પથ્થરો, તો કોઈ ખળભળી ઉઠેલા પથ્થરો આપણને જોવા મળે. પરંતુ ત્યારે આ અતિ વિશાળ અને મજબૂત કિલ્લેબંધી ધરાવતી આ દિવાલ તમે જુઓ, જાણે કોઈ સૈનિકનો ચોકી ફેરો આ જગ્યાએ કડે ધડે અને સજ્જ રહેતો હશે એવું આપણને લાગે. દોસ્તો, ઘણા બધા સમયથી આ કિલ્લો એમ કહેવાય કે છે, એનું અસ્તિત્વ છે. એટલે સમયનો માર પડ્યો હોય એવું આપણે કહીએ. પણ આ બધા નીચે આપણે જ્યાં જઈએ ત્યાં આ અતિ વિશાળ આ બધા પથ્થરો જ છે, આ બધા ખડકો જ છે જે હું અત્યારે હાલી રહ્યો છું ભાઈ. આ તમે જુઓ. અને આખો આ કિલ્લો જે દ્રશ્યમાન થાય છે એ પણ તમે જુઓ. ભૂતળા દાદાવાળી બારી આપણને થોડી દેખાઈ રહી છે. અને આ બાવળ જે છે એ પણ સૂકા ભઠ્ઠ થઈ ગયા છે અત્યારે તડકાના.
અને ઉનાળાના. ત્યારબાદ દોસ્તો આ જગ્યાએ પણ સામે એક બારી તમને દેખાઈ રહી છે, અને હું તો જો કે આ આખું દ્રશ્ય જોઈ અને મંત્રમુગ્ધ છું. અને હું અહીંયા પહેલી વાર નથી આવ્યો, હું અહીંયા અવારનવાર આવતો હોઉં છું. વાહ ભાઈ વાહ. ચુલી ગામ જે છે એ અનેક ઇતિહાસ પોતાના કોઠાની માલિપા સંગ્રહી અને બેઠેલું ગામ છે. કાળજાળ ગરમીમાં ધીમે ધીમે હું આગળ વધી રહ્યો છું ત્યારે દોસ્તો એક કોઠાની માલિપા આપણે ભૂતળા દાદાના દર્શન કર્યા. ત્યારબાદ આ બાજુ બીજો કોઠો છે જે સંપૂર્ણપણે ખળભળી ઉઠ્યો છે. આપણને નાનકડું દેરું અને ધ્વજા દેખાઈ રહી છે. આગળ કાટા કાકરા અને જાડી ઝાખરા છે. તો આવો આપણે આ જગ્યાએ પણ દર્શન કરીએ. આ તમે જુઓ, એવી મજબૂત કિલ્લેબંધી ધરાવતી આ દિવાલ, એક ઉપર એક જે પથ્થરો ગોઠવવામાં આવ્યા છે. દોસ્તો વિચાર કરો કે જે તે સમયે નહોતા કોઈ લોખંડના ઉપયોગ, નહોતી કોઈ સિમેન્ટ, રેતી, કપચી, કાકરી, કોઈ એવી વસ્તુ નહીં, પરંતુ ત્યારે પણ આવા અડીખમ અને તોતિંગ જે કિલ્લાઓ થતા, જે અડીખમ કિલ્લા બનતા, એની અંદર જે વસ્તુ વપરાતી હશે એની સૂઝબૂઝ એ આપણા પૂર્વજોને કેવી રહી હશે. ત્યારે આ કોઠો પણ તમે જુઓ દોસ્તો, અહીંયા એક ધ્વજા જે છે એ ફડાકા મારી રહી છે. હું અહીંયાથી બને ત્યાં સુધી તમને દેખાડવાની કોશિશ કરીશ. મારે આગળ જવું હશે તો ચાલવામાં ખૂબ ધ્યાન રાખવું પડશે. અને અહીંયાથી આખું દ્રશ્યમાન થતું ચુલી ગામ. ચુલી દોસ્તો તમે આ જગ્યાએ આવ્યા છો કે નહીં? જો તમે આવેલા હોય અને વિડીયો જોઈ રહ્યા હોય તો કોમેન્ટ્સ કરજો, અને ના આવ્યા હોય તો ચુલી, હા, ધ્રાંગધ્રાથી આસપાસ ચુલી તમે ગમે ત્યારે આવતા હોય, હળવદથી જતા હોય, ધ્રાંગધ્રાથી આવતા હોય ત્યારે તમે ચુલી આવો તો આ જગ્યાએ ખાસ કરીને જોવા માટે જજો. કિલ્લો કોઈ પણને પૂછો તો આંગળીના ટેરવે ચીંધી દેજો કે ઊંચા ટેકરા ઉપર જ છે. એટલે ચુલી ગામમાં આવીને તમે જુઓ તો પણ તમને આ કિલ્લો જે છે આરામથી દેખાઈ જાય. અતિ પુરાણા અવશેષો છે આની અંદર, અને કંઈક સદીઓ જૂના મંદિરો છે આ ગામની માલિપા. તો આ કિલ્લો જે છે એ પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. અને આ આખું ચુલી ગામ, જો કે વિડીયોની શરૂઆતમાં જ આપણે જે ડ્રોન વ્યૂ જોયો એની અંદર પણ આપણે આ કિલ્લાને સારામાં સારી રીતે દેખાડવાની કોશિશ કરી અને ગામ પણ આપણને એમાં દૃશ્યમાન થતું. પરંતુ આ એ દિવાલો તમે જુઓ દોસ્તો, અને હજુ પણ મારે તમને ઘણું બધું દેખાડવાનું બાકી છે, તો વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે. આ ખળભળી ઉઠેલી દિવાલના અવશેષો, ઘણા બધા પથ્થરો જે છે એ નીચે પડી ગયા છે. અને દોસ્તો હજુ પણ મારે તમને આગળ દેખાડવાનું છે ઘણું બધું, તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. આવો આપણે આગળ જઈએ. આ જગ્યાએ એક નાનકડી પગદંડી જેવું છે, મતલબ કે કેડી જેવું છે, આપણે ત્યાં જઈએ. દોસ્તો ધ્રાંગધ્રા તાલુકાનું આ ચુલી ગામ ખરેખર અનેક ઐતિહાસિક વિરાસતો ધરાવે છે. તો મેં તમને અગાઉ કીધું તેમ કે એકાદ દિવસ માટે તમે સ્પેશિયલ આ ગામમાં આવો તો પણ કદાચ તમારો એ દિવસ ટૂંકો પડે, કેમ કે મેં તમને કીધું તેમ ઘણા બધા પાળિયાઓ છે, ઘણા બધા મંદિરો છે, અને આ કિલ્લો જોઈએ તો આપણને આનંદ અનેરો આવે. આપણે 2 કોઠા જોયા, હવે 3જા કોઠાની અંદર પણ મારે તમને દર્શન કરાવવા માટે જવું છે. ત્યારે આ નાના મોટા ભૂંડ અને કૂતરાઓ દોડાદોડી કરી રહ્યા છે કિલ્લામાં. પણ એ તો હવે આ જગ્યા જે છે એ અવાવરું થયું હોય એટલે એનું રહેઠાણ થઈ ગયું હોય. પરંતુ આ બધા દ્રશ્ય તમે જુઓ, ભૂતકાળ જે છે એ તો આ કિલ્લો ભાખતો હોય આપણને એવું લાગે. ત્યારે દોસ્તો સામે આપણને જે દ્રશ્યમાન થઈ રહ્યો છે આ કોઠો, અતિ વિશાળ પથ્થરો આડા અને ઊભા ગોઠવેલા છે, અને આની અંદર આપણે જવાનું છે. આ તમે જુઓ તો ખરા દોસ્તો, કેવડા મોટા પથ્થરો છે આડા અવળા ગોઠવેલા. ઓહો, જ્યારે આ કિલ્લો બનતો હશે, આ દિવાલો જ્યારે બનતી હશે ત્યારે કેટલી જહેમત ઉઠાવી હશે એ તો વિચારો. અને જ્યારે આ એના વર્તમાન સમયમાં હશે, આ જગ્યા, આ કિલ્લો, આ દિવાલો, ત્યારે એ ખરેખર કેવું લાગતું હશે એની તો આપણે કલ્પના કરીએ તો પણ આનંદ આવે. આ અતિ વિશાળ પથ્થરોને હું દોસ્તો એકી ટસે જોઈ રહ્યો હતો. ત્યારબાદ હવે હું ધીમે ધીમે જઈ રહ્યો છું અંદર. દોસ્તો આવી કોઈ પણ જગ્યાએ તમે ખાસ કરીને આવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ જગ્યાએ તમારા હાથ પગ અડે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ નાના મોટા જીવજંતુઓ હોય ન હોય.
એની આપણે તકેદારી રાખવાની છે, સાવચેતી રાખવાની છે. અને બીજું કે આ બધા સદીઓ જૂના અવશેષો છે એને આપણાથી કોઈ નુકસાન ન થાય એ ધ્યાન રાખવાનું છે. અને એનાથી આપણને નુકસાન ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આ તમે જુઓ. અને આ જગ્યાએ પથ્થરોની વચ્ચે જે પોલાણ છે એની અંદર કોઈને કોઈ જીવજંતુઓ હોય, ખાસ કરીને વીછી અને સાપ તો મોટે ભાગે હોય, તો એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. દોસ્તો આ જગ્યાએ વિશેષપણે વધારે રહેવું મને યોગ્ય ન લાગ્યું એટલે હું ધીમે ધીમે જલ્દી બહાર આવી ગયો છું. પરંતુ એ કોઠામાં આપણે જોયું કે અતિ વિશાળ પથ્થરો હતા, ખડકો હતા. અને હવે એક આ બાજુ પણ કોઠો છે, પરંતુ ત્યાં મેં કોશિશ કરી તો મને ખબર પડી ત્યાં કોઈ પણ સંજોગોમાં જવાય તેમ નથી, કેમ કે એટલા બધા કાંટા કાકરા અને ઝાડી ઝાખરા હતા. એટલે હું ત્યાં એકદમ અંદર જઈ શકું તેમ નહોતું. પરંતુ ત્યારબાદ હવે હું તમને આગળ લઈ જાઉં છું. અહીંયાથી આપણે પાછા જઈએ દોસ્તો. આ અતિ વિશાળ ખડકો પાછા આપણને દ્રશ્યમાન થઈ રહ્યા છે આ કિલ્લામાં. ખરેખર જો કે હું અત્યારે આ કાળજાળ ગરમી વેઠી રહ્યો છું, પણ જો કે આ એક આનંદ છે. આપણે આ બધું જોવાના શોખીન છીએ તો આ બધી વસ્તુનો પણ એક આનંદ હોય. વાહ ભાઈ વાહ, વાહ વાહ. જાત્રાનો ક્યાં ભાર છે જીવન, આ તો થકવી નાખે છે થેલા. એના જેવી વાત છે ભાઈ. આપણે જો આવું બધું જોવાના શોખીન હોય તો હંમેશા ખુલ્લા દિલથી જવું જોઈએ, આનંદ આવે, ફરવું જોઈએ. આવું આપણે જોઈએ, જાણીએ તો આપણને આનંદ આવે. વાહ ભાઈ વાહ. અને દોસ્તો હવે હું જે આ બારી મેં અગાઉ પણ તમને બતાવી હતી, પરંતુ હવે અહીંયાથી હું બહાર નીકળીશ અને બહાર નીકળીને પણ એક નાનકડું દ્રશ્ય તમને દેખાડવાની કોશિશ કરીશ. જો કે આ તમને ખ્યાલ આવે દોસ્તો, ખળભળી ઉઠેલી દિવાલો, આ નાનકડી બારી, આના પણ કોઈને કોઈ હેતુઓ હશે, કોઈને કોઈ કારણો હશે. આપ જોઈ શકો છો. ઓહો હો હો, કેવડી મોટી દિવાલ. અને એની અંદર જે ગોઠવણ કરેલા જે પથ્થરો જે છે એ કેટલા મજબૂત હશે. અને દોસ્તો આ તમે જુઓ, આ દિવાલ જે છે એની અંદર જે ચિત્રડા કરવામાં આવ્યા છે, ભાઈ એવું નહીં કરવાનું કોઈ દિવસ. હા, આ બધી આપણી વારસા, આપણે ઐતિહાસિક વારસો છે, એને કોઈ નુકસાન થાય એવું ક્યારેય નહીં કરવાનું. ઘણા બધા મેં જોયું દિલડા દોરેલા હતા, એમાં પાછા તીર માર્યા હતા, માવા ખાઈને ચૂનાની પિચકારીઓ મારેલી હતી. એવું નહીં કરવાનું. આ બધી વસ્તુને આપણે જાળવવી જોઈએ, જેથી ભવિષ્યની પેઢી પણ આનો આનંદ લઈ શકે, આનો લાભ લઈ શકે. દોસ્તો આપ જોઈ શકો છો કિલ્લેબંધી કરેલી આ દિવાલ. અને હું આ બધું તમને દેખાડી રહ્યો છું. હું ખુદ રોમાંચિત છું આ બધું જોવા માટે, અને આપને સારામાં સારી રીતે દર્શન થાય એના માટે આ વિડીયોગ્રાફી કરી રહ્યો છું. એના માટે જોકે હું અહીંયા અવારનવાર આવું છું, પરંતુ જે આપણને ગમતું હોય એ બીજાને દેખાડીએ અને બીજાને પણ ગમશે જેવી આશા સાથે, તો એનો આનંદ કંઈક અનેરો હોય છે. વાહ ભાઈ વાહ. અને આ કોઠો તમે જુઓ દોસ્તો, અહીંયા જે ભૂતળા દાદાવાળો કોઠો હતો, આ એ કોઠો છે જે હું બહારથી તમને દેખાડી રહ્યો છું. ત્યારબાદ આ જગ્યાએ પણ ખળભળી ઉઠેલા અવશેષો તમે જુઓ. હું થોડોક નીચે અને બહાર આવી ગયો, અને અહીંયા મારે ખાસ ધ્યાન રાખવું પડશે. બૂટ ચપ્પલ તો હું વ્યવસ્થિત પહેરતો જઉં છું, અને તમને પણ વિનંતી કરવાની કે બૂટ ચપ્પલ મજબૂત પહેરીને આવવા. જ્યારે આવી કોઈ જગ્યાએ આવો ત્યારે આપણી જાળવણી માટે, આપણી સલામતી માટે. અને બરાબર બહાર જે આ તલાવડું જે છે એ હર હંમેશ ભરેલું જ હોય, તો એ પણ આપ જોઈ શકો છો આ ચુલી ગામના પાદરમાં. વાહ ભાઈ વાહ. અને દોસ્તો આ ગામમાં ઘણા બધા પાળિયાઓ પણ આવેલા છે, જે કોઈને કોઈ રીતે ઘણા બધા ઇતિહાસની ગવાહી આપે છે. તો આ ચુલી ગામની માલિપા તમે જ્યારે પણ આવો ત્યારે વિનંતી એ કરવાની કે કોઈને કોઈ સ્થાનિકોને મળજો, કોઈને કોઈ સ્થાનિકોને પૂછજો, તમને ઘણું બધું જાણવા મળશે. અને આ તળાવને કાંઠે ઘણા બધા ઐતિહાસિક પાળિયાઓ છે, ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જઈએ. જો કે એક સરસ મજાનું મંદિર છે એમનું, એમ કહી શકાય કે જ્યાં આ પાળિયાઓ સારામાં સારી રીતે સંગ્રહિત છે અને જળવાયેલા છે. આવો તો આપણે બધા સાથે મળી અને અહીંયા દર્શન કરવા માટે જઈએ. કિલ્લો છે, પેલું તલાવડું છે, અને આ જગ્યા પાળિયાઓની બધી આપણને એકદમ નજીક નજીક છે. અને આ બધા પાળિયાઓ તમે જુઓ દોસ્તો, આપણને એમ કહેવાય કે દર્શન આપે છે. તો બધી જગ્યાએ આપણે દર્શન કરી લઈએ. વાહ ભાઈ વાહ, જય હો. ધૂપ દીપ અગરબત્તી, હા એ બધું સમયસર અહીંયા થાય. તમે જુઓ બાજુમાં પત્રિકાઓ પણ પડેલી છે.
તો આ જેમના પણ પૂર્વજો રહ્યા હશે આ બધા પાળિયાઓ, બરાબર છે, મતલબ કે આ બધા શુરાપુરાઓ, આ બધા શુરવીરો જે કોઈને કોઈ રીતે ધીંગાણે કામ આવ્યા હશે, એમ જેમના પણ પૂર્વજો રહ્યા છે એમના વારસદારો જે અત્યારે હયાત હોય ને દોસ્તો, એ સારા નરસા પ્રસંગે કોઈને કોઈ કામ આવે ત્યારે અહીંયા માથું નમાવવા માટે આવે. પોતે સુખમાં હોય તો આ જગ્યાએ આભાર વ્યક્ત કરવા આવે, અને કોઈ તકલીફમાં હોય તો એમના આ પૂર્વજો પાસે કોઈને કોઈ રીતે વિનંતી અને પ્રાર્થના કરે કે અમને આમાંથી ઉગારજો. મતલબ પાળિયા સંસ્કૃતિ જે છે એમાં આપણો ઘણો બધો ભવ્ય ભૂતકાળ અને આસ્થાભાવ ધરબાયેલો પડ્યો છે. ત્યારે ત્યાં બાજુમાં પત્રિકાઓ પણ આપણે જોઈ, મતલબ કોઈ ઉદ્ઘાટન હોય, આપણે સાદી ભાષામાં કહીએ કે કોઈ શુભ શરૂઆત હોય, એના પત્ર લખાતા હોય, એના કાગળ લખાતા હોય, તો સૌથી પહેલાં એમના જે આ શુરાપુરા હોય એ જગ્યાએ તેઓ ધરે. એ એક આપણી એક ખૂબ જૂની પરંપરા છે અને ખૂબ સારી પરંપરા છે કે ભાઈ એ વસ્તુ થકી આપણા ઉજળા ઇતિહાસ જે છે એ આજે પણ અમર છે. તો આ બધી જગ્યાએ દોસ્તો સારામાં સારા સિંદૂર સાફા થયેલા છે. તો આપણે આ બધી જગ્યાએ દર્શન કરીએ, બધા શૂરવીરોને કોટી કોટી વંદન કરીએ. અને દોસ્તો આજના વિડીયોમાં આપણે ખૂબ સારા એવા દર્શન કરીએ. આપણે આ વિડીયો ગમ્યો હશે એવી આશા સાથે હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું, અને વિડીયો પણ હવે પૂર્ણતાના આરે છે. ત્યારે ફરી મળીશું કે નવા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી, જય હો ચોલી ગામના ઐતિહાસિક વારસાને.